હું નિકિતા. આજે આપણે બંધારણનો ઉદ્ભવ અને વિકાસનો બીજો મહત્વનો તબક્કો કે જે છે બ્રિટિશ તાજનું શાસન કે બ્રિટિશ તાજની શરૂઆત છે એ થાય છે ઈસવીસન 1858થી લઈ અને ઈસવીસન 1947 દરમિયાન ભારત દેશની અંદર એમનું શાસન રહે છે. હવે બ્રિટિશ તાજના શાસન દરમિયાન ભારત દેશની અંદર ઘણા બધા સત્તા પરિવર્તનો આવે છે, વહીવટી ફેરફારો આવે છે. એટલું જ નહીં, બ્રિટિશ તાજના શાસન દરમિયાન એવું માનવામાં આવે છે કે ભારત દેશની અંદર આધુનિક શાસન વ્યવસ્થાની શરૂઆત થાય છે. હવે આ બધું છે એ આજના આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. પરંતુ એ પહેલાં તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો. તો ચલો જોઈએ બંધારણના ઉદ્ભવ અને વિકાસનો બીજો મહત્વનો તબક્કો કે જેનું નામ છે બ્રિટિશ તાજનું શાસન કે જેની શરૂઆત થાય છે ઈસવીસન 1858થી લઈ અને ઈસવીસન 1947 દરમિયાનનો એમનો સમયગાળો રહે છે. હવે આ બ્રિટિશ તાજનું શાસન ભણવા માટે આપણે આ બધા અધિનિયમો છે એ ભણવા પડશે. હવે એની અંદર પહેલો અધિનિયમ આવશે ભારત શાસન અધિનિયમ 1858. ત્યારબાદ આવશે ભારત પરિષદ અધિનિયમ 1892. ત્યારબાદ આવશે ભારત પરિષદ અધિનિયમ 1861 અને ત્યારબાદ આવશે ભારત પરિષદ અધિનિયમ 1909 અને ત્યારબાદ ભણીશું ભારત પરિષદ અધિનિયમ 1919. હવે આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીશું, કેમ કે આ બધા અધિનિયમો એક સાથે ભણશું ને તો આપને કંટાળો આવશે. એટલા માટે આપણે આ બધા અધિનિયમો છે એમને અડધા બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધા છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાયમન કમિશનથી શરૂ કરી અને માઉન્ટ બેટન યોજના સુધીના અધિનિયમ છે એ બધા જોઈશું. તો ચલો જોઈએ બ્રિટિશ તાજના શાસન દરમિયાનનો પહેલો અધિનિયમ કે જેનું નામ છે ભારત શાસન અધિનિયમ 1858. હવે આ અધિનિયમ મુજબ સૌ પ્રથમ સંપૂર્ણ ભારત છે ક્યાં વયું જાય છે? બ્રિટિશ તાજના શાસન હેઠળ. હવે આવું શું કામ થાય છે? તો કે અત્યાર સુધી છે આપણા દેશની અંદર કોનું શાસન હોય છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હોય છે. હવે ઈસવીસન 1857ની અંદર એક બહુ મોટી ઘટના બને છે આપણા દેશની અંદર અને એ ઘટનાનું નામ છે 1857નો વિપ્લવ. હવે આના વિશે આપણે છે એક ઇતિહાસની અંદર એક આખો લેક્ચર છે એ જોઈ ચૂક્યા છીએ. અને એમ છતાંય જો તમે એ ન જોયું હોય તો ઉપર આપેલા આઈ બટન પર જરૂરથી ક્લિક કરજો કે જેથી કરીને તમને એ વિડીયોની લિંક છે એ મળી જશે. હવે 1857નો જે આ વિપ્લવ થાય છે ને એની અંદર છેલ્લી માંગણી એ હોય છે કે ભારતીય લોકોને રાજનીતિની અંદર સામેલ કરો. હવે આ વિપ્લવ પછી અંગ્રેજોને એવું થાય છે કે ભારત જેવા સમગ્ર દેશનું સંચાલન છે એ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કરી શકશે નહીં. માટે છે એ સમગ્ર ભારતનું શાસન છે કોના હસ્તક જતું રહે છે? બ્રિટિશ તાજ હેઠળ. હવે બ્રિટિશ તાજ કે જેને આપણે શું કહી શકીએ કે બ્રિટનની પાર્લામેન્ટ હેઠળ છે આપણા ભારત દેશનું શાસન છે એ જતું રહે છે. હવે અહીં શું થશે? હવે અહીં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આપણા દેશના જે અમુક પ્રદેશો હતા એમના પર શાસન હતું ને ત્યારે એમને કોર્ટ ઓફ ડાયરેક્ટર કે જે ભારતની અંદરના જે વેપારિક વ્યવહારો છે એ જોતી હતી અને બોર્ડ ઓફ કંટ્રોલ કે જે રાજનૈતિક વ્યવહારો જોતી હતી ભારતના. હવે આ બંને છે એમની રચના કરવામાં આવી હોય છે ક્યારે? કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જ્યારે ભારત પર શાસન હોય ત્યારે. પરંતુ હવે બ્રિટિશ તાજના શાસન દરમિયાન આ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર બંનેની સત્તાનો છે એ અંત આવે છે. હવે એક સત્તાનો અંત આવશે, યા તો એક પદનો અંત આવશે, તો યા તો નવું પદ આવશે, યા તો નવી સત્તા આવશે. હવે આ સત્તાનો અંત તો આવી જાય છે. ત્યારબાદ એક એક નવું પદ ઉમેરવામાં આવે છે અને જેનું નામ છે સેક્રેટરી ઓફ ઇન્ડિયા કે જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ હિન્દ સચિવ. હવે આ હિન્દ સચિવ છે એને ભારત શાસનના બધા અધિકાર છે સોંપવામાં આવે છે અને બ્રિટિશ કેબિનેટના નવા પદનો છે ઉમેરો કરવામાં આવે છે. હવે આ સેક્રેટરી ઓફ ઇન્ડિયા છે એમની સહાયતા માટે 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદ, કેવી? ભારતીય પરિષદ કે જેને આપણે અત્યારની વિધાન પરિષદ કહી શકીએ.
ભારતીય પરિષદને આપણે વિધાન પરિષદની રચના કરવામાં આવે છે. કોની સહાયતા માટે? આ હિન્દ સચિવની સહાયતા માટે આ વિધાન પરિષદની રચના કરવામાં આવે છે. અને જેની અંદર કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો. હવે આ 15 સભ્યોમાંથી 7 સભ્યોની નિમણૂક કોણ કરશે? બ્રિટિશ સમ્રાટ. હવે ત્યારબાદ કેટલા સભ્યો વધે છે? તો કે 8 સભ્યો. હવે 8 સભ્યોની નિમણૂક કોણ કરતું હતું? કંપનીના ડાયરેક્ટરો. હવે કંપનીના ડાયરેક્ટરો મતલબ કોણ? તો કે બ્રિટનની જે આ પાર્લામેન્ટ હતી એ છે એ બાકીના 8 સભ્યોની નિમણૂક કરતા હતા. હવે એવી જ રીતે છે એ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જ્યારે શાસન હોય છે ને ત્યારે ગવર્નર જનરલનું પદ હોય છે. ગવર્નર જનરલનું પદ ક્યાં હોય છે? તો કે બંગાળની અંદર. હવે એ પદને સમાપ્ત કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ નવા પદનો, જો મેં કીધું ને કે એક પદની સમાપ્તિ થશે તો બીજા પદની ઉન્નતિ પણ થશે. તો નવું પદ આવે છે ને જેનું નામ છે વાઇસરોય. હવે આ વાઇસરોયનું પદ ઉમેરવામાં આવે છે. ને એવી જ રીતે પહેલા ભારતના વાઇસરોય બને છે લોર્ડ કેનિંગ. હવે આ લોર્ડ કેનિંગ છે એ પહેલા વાઇસરોય બને છે. હવે આ જ બધી વસ્તુ છે એક ચાર્ટ દ્વારા સમજીએ કે જેથી કરી અને તમને યાદ રાખવું ખૂબ સરળ બને. હવે એમાં સૌ પ્રથમ મતલબ કે સૌથી ઉપર આવશે બ્રિટિશ તાજ, કે જેની અંદર કોણ હોય છે? સમ્રાટ અથવા તો બ્રિટિશની રાણી, બેમાંથી એક હોય છે. અને ત્યારબાદ બ્રિટિશ તાજની હેઠળ આવશે બ્રિટિશ સંસદ કે પાર્લામેન્ટ. હવે ત્યારબાદ આવશે ભારત સચિવ, કે જે નવું પદ ઉમેરવામાં આવે છે, ભારત સચિવ. હવે ભારત સચિવ કે સેક્રેટરી ઓફ ઇન્ડિયા, અથવા તો આપણે એને ગુજરાતીમાં કહી શકીએ હિન્દ સચિવ. હવે આ હિન્દ સચિવ છે પ્લસ તેમની 15 સભ્યોની બનેલી કાઉન્સિલ અથવા તો 15 સભ્યોની બનેલી જે પરિષદ, કે જેને આપણે કહી શકીએ હિન્દ પરિષદ. હવે આ હિન્દ પરિષદ ને ત્યારબાદ એમની નીચે કોણ આવશે? વાઇસરોય ઓફ ઇન્ડિયા. હવે આ વાઇસરોય ઓફ ઇન્ડિયાની જગ્યાએ પહેલાં કોણ હતું? તો કે ગવર્નર જનરલ હતો. હવે ગવર્નર જનરલનું પદ રદ કરી અને કયું પદ ઉમેરવામાં આવે છે? વાઇસરોય ઓફ ઇન્ડિયાનું પદ છે ઉમેરવામાં આવે છે. હવે એમની નીચે કોણ આવશે? તો કે બ્રિટિશ અધિકૃત ગવર્નર. ગવર્નર છે એ એક સ્ટેપ નીચે આવી જાય છે, પ્લસ તેમની કાઉન્સિલ. અને એમની નીચે પણ કોણ આવશે? તો કે જિલ્લા વહીવટી એકમો. હવે આ વાઇસરોય ઓફ ઇન્ડિયા છે. હવે અહીંથી જોવો, પેલા અહીંથી આપણે જે આ બ્રિટિશ તાજ, હવે આ બ્રિટિશ તાજ કે જે ક્યાં છે? ઇંગ્લેન્ડની અંદર. બ્રિટિશ સંસદ એ પણ ઇંગ્લેન્ડની અંદર છે. અને ભારત સચિવ, આ ત્રણેય પદ છે એ ક્યાં છે? ઇંગ્લેન્ડમાં. હવે બાકીનું ભારતની અંદર જો સૌથી ઊંચું પદ કહેવામાં આવે ને તો એ છે વાઇસરોય. હવે વાઇસરોયની નીચે કોણ આવશે? તો કે ગવર્નર. અને ગવર્નરની નીચે કોણ આવશે? જિલ્લા વહીવટી એકમો. હવે આ વાઇસરોય છે ને એમને 2 ખાતા આપવામાં આવ્યા હતા. વાઇસરોય એમની નીચે આવશે એક તો કારોબારી પરિષદ, કારોબારી પરિષદ, અને બીજી આવશે કાયદાકીય પરિષદ. હવે આ બંને પરિષદ છે એ કોની નીચે આવશે? વાઇસરોયની નીચે. હવે એટલા માટે જ આ વાઇસરોય છે એને ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચેની કડી બનાવવામાં આવે છે, કે ભારતની જે બધી માહિતી છે એ ઇંગ્લેન્ડમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરતું હતું? તો કે વાઇસરોય. વાઇસરોય છે કોને જવાબદાર હતો? ભારત સચિવ અથવા તો હિન્દ સચિવને. હિન્દ સચિવ કોને જવાબદાર હતો? તો કે બ્રિટિશની જે સંસદ હતી એમને. હવે આ સંસદ કોને જવાબદાર હતી? બ્રિટિશ તાજને. તો હવે આવે છે બીજો અધિનિયમ, કે જેનું નામ છે ભારત પરિષદ અધિનિયમ 1861. હવે અહીંયા જુઓ, આગળનો કયો હતો? ભારત શાસન અધિનિયમ હતો. હવે અહીંયા કયો અધિનિયમ આવી ગયો? ભારત પરિષદ અધિનિયમ. તો એવું શું કામ થાય છે? તો કે અત્યારે શું થયું હતું? તો કે વાઇસરોય છે એની નીચે 2 ખાતા સોંપવામાં આવ્યા હતા. એક હતું કાયદાકીય અને બીજું હતું કારોબારી. હવે આ બંને ખાતા હતા, એની અંદર જે કોઈ સભ્યો હતા ને એ સભ્યો છે ને એની અંદર કોઈ પણ સભ્ય છે એ ભારતીય ન હતા. પરંતુ જ્યારે ઈસવીસન 1857ની અંદર જે બળવો થયો હતો એની અંદર છેલ્લી માંગણી શું હતી? કે ભારતીયોને રાજનીતિની અંદર સામેલ કરવાની હતી.
હવે અહીં એ માંગણી છે એ ફૂલફિલ નથી થતી, માટે અહીં આ કાયદો છે એ લાવવામાં આવે છે અને એટલા માટે જ આ કાયદાનું નામ આપવામાં આવે છે ભારત પરિષદ અધિનિયમ 1861, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ એક્ટ 1861. હવે આ કાયદા મુજબ સૌ પ્રથમ વખત લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયો પદ્ધતિ છે એમને માન્યતા આપવામાં આવી. હવે આ પોર્ટફોલિયો પદ્ધતિ એટલે કેવું કે કોઈ એક કર્મચારી છે એ એક કરતાં વધારે સરકારી ખાતા છે એ સંભાળી શકે, એક કરતાં વધારે સરકારી ખાતા સંભાળી શકે. હવે અહીં શું થશે તો કે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ થશે કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ત્યારે કઈ પ્રક્રિયા હતી? કેન્દ્રીકરણ, કે કેન્દ્રની અંદર એક માણસ હોય છે કે કર્મચારી કહી શકીએ કે જે આ બધા કર્મચારી છે એમનું હેન્ડલિંગ કરતો હોય છે, કે આ બધા કર્મચારી છે અલગ અલગ પ્રાંતના, એ કોઈ એક આ વ્યક્તિને જવાબદાર હોય છે. પરંતુ હવે એમનું ઉલટું થશે, વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ થશે અને પોર્ટફોલિયો પદ્ધતિ છે એમના મુજબ જ્યાં વાઇસરોય છે એમને વટહુકમ બહાર પાડવાની સત્તા છે એ પણ આપવામાં આવે છે. અને જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ રાજ કરતી હોય છે ભારતના અમુક પ્રદેશ પર, ત્યારે મુંબઈ અને મદ્રાસ પાસેથી કાયદો બનાવવાની શક્તિ છે ને એ ખેંચી લેવામાં આવે છે યા તો સમાપ્ત કરી દેવામાં આવે છે. પરંતુ ભારત પરિષદ અધિનિયમ 1861 મુજબ એમને મુંબઈ અને મદ્રાસને જે આ કાયદો બનાવવાની શક્તિ ખેંચી લીધી હતી ને એ પાછી આપવામાં આવે છે અને માટે વિકેન્દ્રીકરણની પ્રક્રિયા છે એમ શરૂ કરવામાં આવે છે. હવે એવી જ રીતે આ કાયદો બનાવવાની પ્રક્રિયામાં સૌ પ્રથમ વખત ભારતીયોને પણ સામેલ કરવાની શરૂઆત કરવામાં આવી અને હવે આ કાયદો બનાવવાની પ્રક્રિયામાં સૌ પ્રથમ વખત 3 ભારતીયો સામેલ થયા હતા. કેટલા? 3 ભારતીયો. હવે આ 3 ભારતીયો કયા કયા હતા? તો એક તો હતા પટિયાલાના રાજા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યો છે. બીજા હતા બનારસના રાજા અને ત્રીજા હતા સર દિનકર રાવ. ઘણી બધી એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યો છે કે સૌ પ્રથમ વખત સર દિનકર રાવને કઈ પ્રક્રિયાની અંદર સામેલ કરવામાં આવ્યા હતા? તો એમનો સાચો જવાબ આવશે કાયદો બનાવવાની પ્રક્રિયા. અને કયા અધિનિયમ મુજબ? તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1861 મુજબ 3 વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા હતા. એમાંથી 2 હતા રાજા અને 1 હતા સર દિનકર રાવ. હવે જેમાં વાઇસરોય છે કેટલાક ભારતીયોને ગેરસરકારી રીતે પણ પસંદ કરી શકતા હતા. પરંતુ આ 3 વ્યક્તિ છે ને એમને માત્ર ને માત્ર વિધાન પરિષદમાં ખાલી કાયદો બનાવવા સમયે જ છે એ પોતાનો મત આપવાનો, પોતાને કંઈ પણ બોલવાનો એ અધિકાર ખાલી ને ખાલી કાયદો બનાવવા પૂરતો જ હતો. અન્ય કોઈ બાબતમાં આ 3 વ્યક્તિને કોઈ અધિકાર આપવામાં આવ્યો ન હતો. અને ત્યારબાદ આવે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, કે જે ક્યારે થઈ હતી? 1885ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થાય છે. અને એ કોના પ્રયાસથી થાય છે? તો કે A.O. હ્યુમના પ્રયાસથી થાય છે. અને એમનું અધિવેશન ક્યાં યોજાય છે? પ્રથમ અધિવેશન 28 થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાય છે ને એ પણ મુંબઈમાં યોજાય છે. અને એમના અધ્યક્ષ હોય છે વ્યોમેશચંદ્ર બેનર્જી. અને ત્યારબાદ બીજો અધિનિયમ છે એ 1892નો અધિનિયમ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1889થી લઈ અને 1891 દરમિયાનના જે કાંઈ અધિવેશનો પસાર કરેલા છે ને એમના પ્રસ્તાવો છે એમનું પરિણામ હતું. ત્યારબાદ ત્રીજો અધિનિયમ આવે છે ભારત પરિષદ અધિનિયમ 1892, કે જેના અંદરમાં આ અધિનિયમ દ્વારા સૌ પ્રથમ વખત ભારતીય લોકો માટે છે ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ અધિનિયમનું નિર્માણ છે વિધાન પરિષદનો વિસ્તાર અને તેમને વધુ શક્તિશાળી બનાવવા માટે કરવામાં આવ્યું હતું. પરંતુ વિધાન પરિષદને છે એ બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ પૂરક પ્રશ્નો છે એ
નહીં પૂછવાના, પૂરક પ્રશ્નો નહીં પૂછવાના, પછી એ પ્રશ્નોનો જવાબ આપવાનો ઇનકાર પણ કરી શકાતો હતો. અને આ અધિનિયમ છે કેન્દ્રીય અને વિધાન પરિષદમાં વાઇસરોય અને કેન્દ્રીય વિધાન પરિષદમાં વાઇસરોય અને પ્રાંતીય વિધાન પરિષદમાં ગવર્નર દ્વારા ગેરસરકારી સભ્યોની નિમણૂક છે એ વિવિધ સંસ્થાઓની ભલામણ દ્વારા કરવામાં આવતી હતી. ભારત પરિષદ અધિનિયમ 1892 મુજબ કેન્દ્રીય અને પ્રાંતીય જે પરિષદ હતી એની અંદર વાઇસરોય અને ગવર્નર દ્વારા ગેરસરકારી સભ્યોની નિમણૂક પણ કરવામાં આવતી હતી. ને પણ કોની ભલામણથી? તો કે અલગ અલગ સંસ્થાઓની ભલામણથી કરવામાં આવતી હતી. ત્યારબાદ આવે છે ભારત પરિષદ અધિનિયમ 1909 કે જેને મોર્લે મિન્ટો એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા મોર્લે અને મિન્ટો બંને અલગ અલગ છે. હવે આ મોર્લે છે ને એ કોણ છે? મોર્લે છે એ ભારત સચિવ છે. કોણ છે? ભારત સચિવ કોણ છે? તો કે મોર્લે. અને મિન્ટો છે એ કોણ છે? તો કે વાઇસરોય. હવે વાઇસરોય છે એટલે ઓબ્વિયસલી ક્યાં હશે? ઇન્ડિયામાં જ હશે. અને મોર્લે છે એ સચિવ છે એટલે એ ક્યાં હશે? ઇંગ્લેન્ડની અંદર. હવે અહીં જે આ અધિનિયમ છે એ શું કામે મહત્વનો છે? તો કે લોર્ડ મિન્ટો છે એમને સાંપ્રદાયિક ચૂંટણીની વ્યવસ્થા, સાંપ્રદાયિક ચૂંટણી છે એમની શરૂઆત કરી હોય છે. સૌ પ્રથમ વખત ભારતના ઇતિહાસની અંદર આ મિન્ટોએ સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત કરે છે. અને અહીંથી હિન્દુ મુસ્લિમના ભાગલા છે જો કોઈ પાડ્યા હોય ને કોઈ વ્યક્તિએ તો એ છે મિન્ટો. હવે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદના આકારમાં વધારો કરવામાં આવ્યો. આકાર મતલબ શેપમાં વધારો નહીં, એમનો જે વિસ્તાર હતો એની અંદર છે એ વધારો કરવામાં આવ્યો. અને ચૂંટણી માટે મતદાર મંડળની રચના માટે આવક, સંપત્તિ, શૈક્ષણિક યોગ્યતાના આધાર છે એ અપનાવવામાં આવ્યા. અને ભારતમાં સૌ પ્રથમ વખત અલગ ચૂંટણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી. અલગ ચૂંટણી મતલબ કે મુસ્લિમ સભ્યોની ચૂંટણીમાં માત્ર ને માત્ર મુસ્લિમ મતદારો જ ભાગ લઈ શકતા હતા. એમાં હિન્દુ લોકોને અલાવ હતું નહીં. અને આથી જ મોર્લે મિન્ટો સુધારો છે એ સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાનો આધાર બને અને કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદની સત્તામાં છે એ વધારો થાય છે. કેમ કે આપસમાં હિન્દુ મુસ્લિમના ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે એ અહીંયા એને અપનાવે છે. અને આપસમાં હિન્દુ મુસ્લિમ છે એ સામે સામે ટકરાય છે અને એ જ વસ્તુનો ફાયદો ઉઠાવવામાં આ લોકો માહિર હતા એટલે એ લોકો ફાયદો ઉઠાવે છે. અને કેન્દ્રીય અને વિધાન પરિષદની જે સત્તા હતી એમાં ડે બાય ડે એ લોકો વધારો જ કરતા જાય છે. પરંતુ એમને છે વિધાન પરિષદની અંદર બજેટ પર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવે છે. અનુપૂરક પ્રશ્નો પૂછવાની જે પહેલા ના પાડી હતી ને કે કોઈ પ્રશ્ન પૂછે તો એમનો જવાબ આપવાનો ઇનકાર પણ કરી શકાતો હતો. પરંતુ આ અધિનિયમ મુજબ એ બધા કાયદાઓ છે એમાં સુધારા કરવામાં આવે છે. અને તથા નવા કાયદા રજૂ કરવાના અને જાહેર હિતના મુદ્દાઓ પર મતદાનની માંગ કરવાનો પણ અધિકાર છે એ આપવામાં આવ્યો હતો. કયા એક્ટ મુજબ? ભારત પરિષદ અધિનિયમ 1909 મુજબ છે એ આ બધા સુધારા કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ગવર્નર જનરલની કાર્યકારી પરિષદમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ છે એ કરવામાં આવી હતી. અને સૌ પ્રથમ વખત જો કોઈ ગવર્નર જનરલની કાર્યકારી પરિષદમાં જો કોઈ સામેલ થયા હોય ને તો એ છે સત્યેન્દ્ર સિંહા. અને એ પણ કયા સભ્ય તરીકે? કાયદા સભ્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે. અને કેટલાક વિષયો છે વિધાન પરિષદની સત્તા જે હતી એમનાથી બહાર કરવામાં આવે છે. જેમ કે રક્ષણ, વિદેશ નીતિ, દેશી રજવાડા, આ બધા વિષયો છે વિધાન પરિષદથી દૂર રાખવામાં આવે છે. ત્યારબાદ આવે છે ભારત પરિષદ અધિનિયમ 1919 કે જેનાથી પ્રાંતીય સ્તરે દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થાય છે. કયા સ્તરે? પ્રાંતીય મતલબ કે પ્રાંત મતલબ કે જિલ્લા લેવલે દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થાય છે. અને આ દ્વૈધ શાસનની અંદર હવે આ કાયદાનો ઉદ્દેશ હતો ભારતમાં જવાબદાર સરકારની ક્રમશઃ સ્થાપના કરવાનો. અને આ અધિનિયમ દ્વારા પ્રાંતમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ હતી. અને દ્વિમુખી મતલબ કે પ્રાંતીય જે વિષયો હતા એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. અને બે ભાગની અંદર એક હતો અનામત વિષયો અને બીજા હતા હસ્તાંતરિત વિષયો. હવે આ અનામત વિષયોની અંદર સંરક્ષણ,
પોલીસ, ન્યાય અને નાણાં જેવા બધા વિષયો હતા એ અનામતની અંદર રાખવામાં આવ્યા હતા. અને આ વિષયો છે એ કોની હેઠળ રાખવામાં આવ્યા હતા? તો કે ગવર્નરની હેઠળ રાખવામાં આવ્યા હતા. અને ત્યારબાદ હસ્તાંતરિત વિષયો કે જેની અંદર શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આ બધા વિષયો છે એ હસ્તાંતરિત વિષયોની અંદર રાખવામાં આવ્યા હતા. અને આ બધા વિષયો છે એ કોને સોંપવામાં આવ્યા હતા? ભારતીય મંત્રીઓ છે એમને હસ્તાંતરિત વિષયો સોંપવામાં આવ્યા હતા. અને હજુ સુધી જે મલાઈવાળા વિષયો હતા એ અંગ્રેજો છે એ પોતાની અંડરમાં રાખ્યા હતા. અને આ સુધારાને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઇતિહાસની અંદર ઓળખવામાં આવે છે. અને દેશમાં સૌ પ્રથમ વખત ચૂંટણીની વ્યવસ્થા શરૂ થઈ છે. અને એ ચૂંટણીની અંદર મહિલા છે એમને પણ મતાધિકાર મળે છે. અને પ્રાંતીય પરિષદની સંખ્યા છે એમની અંદર પણ વધારો થાય છે. પરંતુ 70% સભ્યો છે એ ઓલરેડી ચૂંટાયેલા હતા. અને આ ચૂંટાયેલા સભ્યો કોના દ્વારા હતા? તો કે વાઇસરોય છે એમના દ્વારા ચૂંટાયેલા હતા. પછી હવે આ ચૂંટણીની અંદર છે મતાધિકાર કોના આધારે આપવામાં આવતો હતો? તો કે સંપત્તિ, કર અને શિક્ષણના આધારે છે મર્યાદિત લોકોને જ મતાધિકાર આપવામાં આવ્યો હતો. અને સાંપ્રદાયિકના આધાર પર અલગ અલગ મતદાર મંડળનો વિસ્તાર થયો. મુસ્લિમ, ભારતીય, ખ્રિસ્તીય, એગ્લો ઇન્ડિયન, યુરોપિયન બધી જાતિના લોકો માટે બધા અલગ અલગ મતદાર મંડળ પદ્ધતિનો છે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને એટલું જ નહીં, મંત્રીઓ છે વિધાન પરિષદને જવાબદાર હતા. પરંતુ ગવર્નરની જે કારોબારી હતી એ વિધાન પરિષદને જવાબદાર ન હતી. હસ્તાંતરિત વિષયો છે એ ભારતીય જે મંત્રીઓ હતા એમને અંડરમાં આવ્યા હતા. અને એમ છતાંય જે આ ભારતીય મંત્રીઓ હતા એ કોને જવાબદાર હતા? વિધાન પરિષદને. પરંતુ જ્યાં ગવર્નરની જે કારોબારી હતી એ કોઈને જવાબદાર નહોતી. વિધાન પરિષદને તો બિલકુલ જ જવાબદાર નહોતી. અને ગવર્નરની વિધાન પરિષદના ઠરાવોનો અસ્વીકાર કરવાનો, વટહુકમ બહાર પાડવાનો એ બધી સત્તા છે કોને સોંપવામાં આવી હતી? ગવર્નરને. અને પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ રજૂ કરવામાં આવ્યું હતું. અને રાજ્ય અને વિધાન પરિષદને પોતાનું અલગ બજેટ બનાવવાની સત્તા પણ આપવામાં આવી હતી. અને આ રીતે પ્રાંતીય પરિષદને વિધાન પરિષદ છે એવું નામ આપવામાં આવ્યું. અને દ્વિસદનીય સંસદીય વ્યવસ્થાની સાથે સાથે પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થાય છે. અને વાઇસરોયની કારોબારીમાં કુલ 8 સભ્યોમાંથી 3 સભ્યો છે ભારતીય રાખવાની છૂટ આપવામાં આવે છે. હવે અત્યાર સુધી વાઇસરોયને જે કારોબારી હતી એની અંદર માત્ર ને માત્ર કોણ હતા? વાઇસરોય એકલા જ હતા. નહીં, અત્યાર સુધી વાઇસરોય છે અત્યાર સુધી વાઇસરોયની અંદર કેટલા સભ્યો હતા ટોટલ? તો કે 15 સભ્યો હતા. હવે 15માંથી 7 સભ્યો છે એમની નિમણૂક કોણ કરતું હતું? સમ્રાટ કરતો હતો. હવે એ સમ્રાટ, હવે બાકીના કેટલા સભ્યો વધે છે? 8 સભ્યો. હવે આ 8 સભ્યોમાંથી માત્ર ને માત્ર 3 સભ્યો છે કોણ હતા? તો કે ભારતીય હતા. 8માંથી ખાલી 3 સભ્યો છે એ જ ભારતીય હતા. બાકીના છે 15માંથી, આમ જોવા જઈએ ને ટોટલ તો આ 15માંથી માત્ર ને માત્ર 3 સભ્યો છે એ ભારતીય હતા. બાકીના બધા તો આ ઇંગ્લેન્ડની જે પાર્લામેન્ટને કર્મચારીઓને બધા નિમણૂક કરતા હતા, મતલબ કે ઇંગ્લિશ સભ્ય જ હતા. અને વાઇસરોયને કેન્દ્રીય વિધાન પરિષદ દ્વારા અસ્વીકાર કરવામાં આવેલ પ્રસ્તાવને મંજૂર કરી અને વટહુકમ બહાર પાડવાની પણ સત્તા છે એ આપવામાં આવી. અને ત્યારબાદ સભ્યને પ્રશ્ન પૂછવાનો, સ્થગન પ્રસ્તાવ લાવવાનો, બજેટનો અસ્વીકાર કરવાની આવી બધી સત્તા છે એ આપવામાં આવી હતી. પરંતુ હજુ બજેટનો 75% ભાગ છે એ સભ્યોની મંજૂરી વિના જ પસાર કરી શકાતો હતો. હવે સભ્યો એટલે કયા? તો કે ભારતીય લોકો છે એ વિધાન પરિષદની અંદર જે હતા એની મંજૂરી વગર જ છે એ 75% ભાગ છે એ પસાર થઈ જતો હતો. અને એટલા માટે જ ભારતીય લોકોએ આ કાયદાને લંડનમાં ભારતના ઉચ્ચાયુક્ત કાર્યાલયનું સર્જન કર્યું અને કેટલાક કાર્યોને ભારતીય સચિવ પાસેથી ભારતના ઉચ્ચાયુક્ત ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા.
ધન્યવાદ. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી યસ લખજો.